નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં કરીશું કે ડીવાયએસઓ મામલતદાર પરીક્ષાના ટૂંક સમયમાં છે તે હસમુખ પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવેલી છે. તો તે શું જાહેરાત કરવામાં આવેલી છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે. અને આનું પેપર સોલ્યુશન, ડીવાયએસઓ પેપર સોલ્યુશન આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલું છે. તો તમામ મિત્રો ટેલિગ્રામની ચેનલ નીચે લિંક આપેલી છે, તો તેમાં જોઈન થઈ જજો. તો આજની જે મહત્વપૂર્ણ અપડેટ આવી છે કે જે પેપર આજે જ યોજાણું છે તે ડીવાયએસઓ મામલતદાર પરીક્ષાના 5 કલાક પહેલાં છે તે હસમુખ પટેલ દ્વારા છે તે મોટી જાહેરાત આપવામાં આવેલી છે. અને સાથે સાથે ઉમેદવારો કેવું પેપર ગયું તેનું વાત કરીએ તો જીપીએસસી ડીવાયએસઓનું આજનું પેપર જોતા બધાને હસમુખ કાકા યાદ આવી ગયા હશે. એટલે કે આ તમામ મિત્રોને ખ્યાલ હશે કે પેપર ગયું કેવું ગયું. આવું પેપરથી છે તે હસમુખ કાકા છે તે ખરેખર યાદ આવી ગયા છે. અને પેપર જોતાં મારું મંતવ્ય જીપીએસસી 1-2નું લેવલ તો ખરું, સાથે સાથે પેપર હાથમાં પકડીએ તો લાગે કે આ પેપર આપ્યું છે કે સોંપડી આપી છે તેવા પ્રકારનું છે એક પેપર હતું. અને તમારું આ શું પરીક્ષા વિશે કેવું તે થોડુંક કોમેન્ટમાં જણાવજો. અને 150 પ્લસ તો ભાગ્યે જ કોઈ ગયું હોય તો ઠીક છે, બાકી 120-130 સારી તૈયારીવાળાએ કર્યા હશે. એટલે કે આ પૂરેપૂરી સંભાવના છે કે મેરિટ પણ ઓછું રહેશે અને પેપર પણ અઘરું કહી શકાય. જે એમ કોન્સ્ટેબલમાં આપણે તમામ મિત્રોને ખ્યાલ હશે કે વ્યાકરણ નહોતું પૂછવાનું ને 10 પ્રશ્ન વ્યાકરણના છે તે પૂછી લીધા હતા. અને જેનાથી ઉમેદવારોને છે તે ખરેખર કહેવાય કે ચારે દિશામાં દોડતા કરી દીધા હતા, તેવી રીતનું પેપર હતું. તો આજના વિડીયોમાં વાત કરીશું કે ડીવાયએસઓ જે પરીક્ષા આપી તેનું OMR સીટ છે તે જાહેર કરવામાં આવેલી છે. તો કઈ વેબસાઇટ ઉપરથી છે તે ઉમેદવારો પોતાનું OMR સીટ છે તે ડાઉનલોડ કરવાનું. તો સૌપ્રથમ ડીવાયએસઓની જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જવાનું રહેશે. અને ત્યાર પછી જીપીએસસીની ફાઇનલ આન્સર કી છે તેવું અથવા OMR સીટનું લખેલું આવશે તેના ઉપર જવાનું રહેશે. તો હવે વાત કરીએ તો OMR સીટ તમારે ડાઉનલોડ કર્યા પછી સૌપ્રથમ ઉમેદવારો છે તે અહીંથી સિલેક્શન જોબ, અહીં જેવું તમે સિલેક્શન જોબ આપશો એટલે કે ડીવાયએસઓ એક્ઝામ જે પેપર હતું તેની લિંક અહીંયા આવી જશે. અને ત્યાર પછી એક્ઝામ ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારી જે પરીક્ષા હતી તે ડિસ્ટ્રિક્ટ જિલ્લો છે તે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી રોલ નંબર છે, ખાસ તમારો જે રોલ નંબર જે તમારો બેઠક ક્રમાંક છે તે અહીં નાખવાનો રહેશે. અને ત્યાર પછી ડેટ ઓફ બર્થડે તેમ જોઈ શકો છો કે સિલેક્ટ મંથ, વર્ષ અને દિવસ એમ તમારે ત્રણેય છે તે સરખી રીતે નાખવાનું રહેશે. અને લાસ્ટમાં જે અહીં છે તે કેપ્સા છે તે નાખવાના છે. એટલે કે આ જે કેપ્સા છે તે એનો સરવાળો કરીને છે ને ઉમેદવારોએ નાખવાનો હોય છે. તો તે રીતે ખાસ નાખજો. તો પછી છે લોગિન આપી દેજો. એટલે કે જેવું તમે લોગિન આપશો એટલે કે ડીવાયએસઓ જે પરીક્ષા જે તમે તમારી OMR સીટ આપી હતી તે OMR સીટ તમારી સ્ક્રીન ઉપર આવી જશે. અને જો તમારે કોઈ પણ પ્રોબ્લેમ આવે ડાઉનલોડ કરવામાં તો કોમેન્ટ અથવા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, જે આપને મારા પૂરતો બનતો પ્રયાસ કરીશું. તો અને આનું ખાસ પેપર સોલ્યુશન જોતું હોય તો પણ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલું છે, તો જોઈન થઈ જજો. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ ઉપર જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.